પ્રેઝ ધ લોર્ડ એવરીવન. આવો પ્રભુના શરણની અંદરમાં આપણે એકત્ર થઈએ. પ્રભુએ આજે આ સુંદર સમય આપ્યો છે આપણે, અને પ્રભુની શરણની અંદરમાં બધા એકત્ર થયા છે. આજની સાંજને માટે પ્રભુનો ધન્યવાદ કરીએ, કેમ કે પ્રભુની ઈચ્છા પ્રમાણે જ આપ સર્વે શરણમાં આવ્યા છે. તો પ્રભુની કૃપા હરેકના ઉપર રહો. પ્રાર્થના કરું છું આ સુંદર સમયને માટે. હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર. પ્રભુ જે આ શુભ સંદેશને માટે પ્રભુ તમે મને પસંદ કર્યો પિતા પરમેશ્વર. ફરી એક આજ મોકો આપ્યો પિતા પરમેશ્વર તમારો શુભ સંદેશ આપવાને. પ્રભુ તમારી કૃપા રહો. પવિત્ર આત્મા દ્વારા મારા મન અને હૃદયને પ્રભુ ખોલો, અને પ્રભુ મારા મુખની અંદરમાંથી આ શુભ સંદેશ માટે તમારા વચન દ્વારા શબ્દો નીકળે પિતા, એવું થવા દેજો. માન મહિમા તમને આપીએ છીએ. પ્રાર્થના યેશુના નામથી માંગીએ છીએ. આમીન. હાલેલુયા. બધા પ્રભુનો ધન્યવાદ કરવા માટે આમીન. હાલેલુયા બોલી શકો છો. ચાહે મ્યુટ ન ખોલો, પણ તમારા મુખ અને હૃદયથી પણ સ્તુતિ આરાધ આપણે કરીએ, કે માન મહિમા પરમેશ્વરને આપણે આપીએ કે આમીન. હાલેલુયા. ત્યારે એ પૂરું થાય છે કાર્ય. તો મ્યુટ ખુલે કે ન ખુલે, પણ તમે મોઢેથી આમીન હાલેલુયા બોલવાનું, કેમ કે આપણે પ્રભુ યીશુ મસીહની અંદરમાં એક વિશ્વાસ કરવાનો છે. આપણે વિશ્વાસી લોકો જે પ્રભુની અંદરમાં પ્રભુના લોક, ખ્રિસ્તના લોક કહેવાય છે, એની અંદરમાં મેઇન વસ્તુ છે વિશ્વાસ. જે પ્રભુની પાસે આવે છે એના મન અને હૃદયની અંદરમાં એવો વિશ્વાસ તો હોવો જ જોઈએ કે હું પરમેશ્વરના શરણમાં છું અને પ્રાર્થના કરું છું તો પ્રભુની કૃપા મને મળશે જ. આમીન. હાલેલુયા. યસ, આમીન. હાલેલુયા. ગોડ બ્લેસ યુ બધાને. તો આજે આપણે જોઈએ છીએ કે જોઈએ તો ચાહે વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, મનુષ્યના જીવનની અંદરમાં હરેક તકલીફો, મુસીબતો આવે જ છે. કોઈ એવું નહીં હોય કે કોઈના જીવનની અંદરમાં કોઈ કમી ઘટી નહીં હોય. ચાહે તો કોઈ રાજા હશે કે કોઈ રંક એટલે ભિખારી હશે, હરેકના જીવનમાં કંઈક ને કંઈક કમી ઘટી તો છે જ. કોઈ પણ મનુષ્ય એવો નથી કે શુદ્ધ અને પવિત્ર છે. હરેકની અંદરમાં કંઈક ને કંઈક ઉણપ, કમી ઘટી છે. એકમાત્ર પરમેશ્વર જ છે કે એ શુદ્ધ અને પૂરા પવિત્ર છે. તો આપણને પ્રભુની અંદરમાં જે કમી ઘટીઓ છે એ પરિપૂર્ણ કરવા માટે પ્રભુની પાસે આપણે જઈએ, એના શરણની અંદરમાં જઈએ, ત્યારે પ્રભુ આપણી પ્રાર્થના, રિક્વેસ્ટો સાંભળે છે. અને જ્યારે આપણા મુખથી, દિલથી પ્રભુના શરણની અંદરમાં જ્યારે કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય આપણે, ત્યારે મુખથી બોલીને આપણે કબૂલાત કરીએ છીએ, ત્યારે પ્રભુ સાંભળે છે, જુએ છે અને એ માફ કરે છે. એટલે તો યર્મિયા 33:3 અંદરમાં કીધેલું છે કે તું મને પોકાર કર. પરમેશ્વર કહે છે, આપણા માટે વચન આપ્યું છે કે તું મને પોકાર કર, મને અવાજ દે, એટલે હું તને ઉત્તર આપીશ. તને શું કમી ઘટી છે, તારી શું ઈચ્છા છે, જો મારી ઈચ્છાને, આજ્ઞાને અનુસાર હશે તો હું એ પરિપૂર્ણ કરીશ. પણ પ્રભુની ઈચ્છા અનુસાર નહીં હોય તો હરેક વસ્તુ પુકારવાથી કંઈ મળી નહીં જાય. પ્રભુની ઈચ્છા અનુસાર થવું જોશે. પ્રભુની સાથે આપણો કેવો સંબંધ છે, કેવું આપણું પ્રભુની અંદરમાં ઉઠવું, બેસવું, ચાલવું આપણું કાર્ય છે, એ પ્રમાણે પ્રભુ જુએ છે. તો આપણે જ્યારે પ્રાર્થના કરીએ, પ્રભુની પાસે માંગીએ, જો પ્રભુની આધીનતા પ્રમાણે આપણે જો પ્રાર્થના માંગી હોય, રિક્વેસ્ટ કરી હોય, તો એ 1 મિનિટની અંદરમાં પણ પરિપૂર્ણ થાય છે. અને ક્યારેક એવું હોય તો એને સમય પણ લાગે છે. પણ પ્રભુ ઈસુ મસીહ હરેકની પ્રાર્થના સાંભળે છે, કેમ કે આપણે પ્રભુએ પવિત્ર આત્માનું મંદિર બનાવ્યા છે, અને પ્રભુનો પવિત્ર આત્મા આપણાની અંદરમાં વાસ કરે છે, એવો વિશ્વાસ રાખવાનો છે. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. તો પ્રભુને આપણે જ્યારે પોકારીએ છીએ ત્યારે પ્રભુ આપણને હંમેશા ઉત્તર આપે છે, એવો વિશ્વાસ રાખવાનો છે. તો હરેકના જીવનમાં ઉતાર ચઢાવ, તકલીફો, મુસીબતો આવે છે, પણ પ્રભુ ઈસુ મસીહની પાસે આપણે જઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ મસીહ આપણા હરેકની પ્રાર્થના સાંભળે છે. કેમ કે પ્રભુ ઈસુ મસીહ કહે કે માત્ર હું એક પરમેશ્વર છું. આ ધરતી ઉપર, પાતાળની અંદરમાં કે આકાશની અંદરમાં
માત્ર મને જ એક અધિકાર આપવામાં આવ્યો છે, કેમ કે પિતા પુત્ર પવિત્ર આત્મા આપણે એક જ છે એવો આપણો વિશ્વાસ છે. અને જ્યારે આપણે એના શરણમાં જઈએ છીએ, પ્રાર્થના માંગીએ છીએ, ત્યારે આપણી હરેક પ્રાર્થના એ સાંભળે છે. અને પ્રભુ કહે છે કે માર્ગ, સત્ય અને જીવન, આપણા જીવનની અંદરમાં આ 3 વસ્તુની જરૂર પડે છે. જ્યારે આપણે જીવનની અંદરમાં ચાલવા માટે રસ્તો જોઈએ છે, તો આ રસ્તો પણ પરમેશ્વર પ્રભુ ઈસુ જ છે. અને સત્યની જરૂર પડે છે, તો સત્ય પણ એ જ છે. અને આપણે જે જીવન જીવીએ છીએ એ પણ પ્રભુ ઈસુ મસીહ ખુદ છે. આ વચન જાણે કે યોહાન 6ની અંદરમાં આપવામાં આવેલું છે, તમે વાંચી શકો છો. તો પ્રભુએ કીધું છે કે જે કોઈ મારી પાસે આવશે એને હું નિરાશ નહીં કાઢી મૂકું. જે મારા નામની અંદરમાં વિશ્વાસ કરે છે એને અનંત જીવન છે, મરણ નહીં, પણ પિતા પાસે જવાનો માર્ગ હું જ છે, સીડી હું જ છે, રસ્તો હું જ છે, જીવન હું જ છે. પ્રભુએ હરેક વચનોની અંદરમાં કીધેલું છે કે મારા સિવાય બીજો કોઈ છે નહીં, કોઈ થયો નથી અને થવાનો પણ નથી. અને પ્રભુના આ વચનો જે છે આપણે આ જીવન જીવવાની અંદરમાં સહાય શક્તિ આપે છે. પ્રભુના વચન છે એ એક પ્રકાશ છે, પ્રભુ પોતે છે. અંધકારની અંદરમાં પણ આપણે હશે ત્યાં પણ આ માર્ગ દેખાડવાને માટે અને હરેક આપણા પ્રોબ્લેમોની અંદરમાંથી મુક્ત કરવા માટે આ પરમેશ્વર છે. કેમ કે પ્રભુએ આપણે એક વચન આપ્યું છે. આ વચનની અંદરમાં આપણે જોઈએ કે પરમેશ્વરનું વચન એ કહે છે કે પ્રેષિતોના 4:12ની અંદરમાં કે જેનો ઉદ્ધાર થાય, હરેકનો ઉદ્ધાર થાય એવું નામ આ જગતની અંદરમાં કોઈનું નામ છે નહીં, માત્ર એક ઈસુ મસીહનું નામ છે. એના દ્વારા જ આપણે ઉદ્ધાર, સાલ્વેશન પામીએ છીએ અને આપણી જીવનની અંદરમાં હરેક કમી ઘટીઓ આપણે પરિપૂર્ણ કરી શકીએ છીએ. આપણે પ્રેષિતોના કાર્યની અંદરમાં 4:12 વાંચીશું અને આપણે વચન દ્વારા આપણે આગળ ચાલીશું. તો વચન વાંચશે કોઈ પણ? પ્રેષિતોના કાર્યો 4 અધ્યાય 12મી કલમ. માત્ર તેમની મારફતે જ ઉદ્ધાર મળે છે, કારણ જેનાથી આપનો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી. આમેન. આમીન. હાલેલુયા. અહીંયા વચનમાં શું કહેવામાં આવે છે? આખી દુનિયાની અંદરમાં એવું કોઈ જ નામ નથી કે જેના દ્વારા ઉદ્ધાર થાય. ઉદ્ધારનો મતલબ હવે આપણે સમજો છો કે પાપની અંદરમાંથી આપણે પુણ્યની અંદરમાં, એટલે કે પાપના બંધનમાંથી મુક્ત થવું એટલે ઉદ્ધાર પામવો. પ્રભુ ઈસુ મસીહ દ્વારા આપણે મોક્ષ મળે છે. આ મોક્ષ દ્વારા આપણે સ્વર્ગની અંદરમાં જઈ શકીએ છીએ, અનંત જીવન મેળવી શકીએ છીએ. તો આ નામ માત્ર એક જ નામ આપવામાં આવ્યું છે, ચાહે તો આકાશમાં હોય, સ્વર્ગમાં હોય, કે પૃથ્વી ઉપર હોય, કે પાતાળ ઉપર હોય. આપણે વચન કહે છે, આપણે આપણા મુખથી કે ખુદના મનથી, હૃદયથી આપણે પુરવાર કરતા નથી, પણ આપણે જે એક પવિત્ર શાસ્ત્ર જે આપણી પાસે છે, જે પ્રભુના પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યું છે, એના દ્વારા આપણે ચાલીએ છીએ. આપણે કોઈ પોતપોતાના મન હૃદયથી આપણે બોલતા નથી, પ્રભુના વચન દ્વારા બોલીએ છીએ. તો પ્રભુ પાસે જ એક આ ઉદ્ધાર આપવાની શક્તિ છે, એની પાસે જ એક આ અધિકાર છે. તો આપણે પ્રભુ ઈસુ મસીહના નામની અંદરમાં આ વિશ્વાસ રાખવાનો છે કે વિશ્વાસ એક મેન છે. વિશ્વાસ હશે તો વચનમાં આપણે બાઇબલમાં વાંચીએ છીએ કે આપણે પહાડને કહેશું કે આપણામાં વિશ્વાસથી આપણે કહેશું કે ઉખડીને સમુદ્રમાં પડ તો પડશે. આ પ્રભુ ઈસુ મસીહના શબ્દો છે. તો હરેક આપણે જ્યારે બંધનમાં, પાપમાં સપડાઈ જઈએ છીએ, કેમ કે આ ધરતી ઉપર એક શેતાનનું પણ રાજ્ય છે. તો શેતાનનું એક કામ છે કે પ્રભુના લોકને પ્રભુથી કઈ રીતે અવળે માર્ગે લઈ જવા, દૂર લઈ જવા, એ શેતાનની કોશિશ છે. પણ પ્રભુ ઈસુ મસીહ, આપણા પિતા પરમેશ્વર ચાહે છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ આત્મા કોઈ નાશમાં ન જાય, પણ પરમેશ્વરે હરેક આપણા જે વિશ્વાસી છે કે અવિશ્વાસી છે, બધાને પ્રભુએ એક સ્વતંત્રતા આપી દીધી છે, ફ્રી વિલ.
તમારી ઈચ્છા પ્રમાણે તમે હરેક કાર્ય કરવાને ફ્રી છો. કોઈ તમને ફોર્સ કરતું નથી, કોઈ બંધન નથી, પણ જેવું કાર્ય કરશો એવું ફળ મળશે. આપણે શરૂઆતની અંદરમાં, ઉત્પત્તિની અંદરમાં જોઈએ છે કે પ્રભુએ જ્યારે આજ્ઞા આપી હતી આદમને હવાને કે આ ઝાડનું ફળ તમારે ખાવાનું નથી, જે ભલા ભૂંડાનું ફળ, વૃક્ષનું ફળ છે એ નથી ખાવાનું, બાકી બધું ખાઈ શકો છો. માત્ર એક જ આજ્ઞા આપી હતી. પણ જ્યારે હવા ફ્રૂટ તોડીને, શેતાનના ભરમાવાથી ફ્રૂટ તોડીને ખાય છે અને આદમને આપે છે, ત્યારે પ્રભુએ આજ્ઞા આપી હતી, પણ ફ્રીડમ આપ્યું હતું કે તમારી ઈચ્છા પ્રમાણે તમે કરી શકશો. પણ પ્રભુએ ત્યારે એનો હાથ ન પકડ્યો કે આ ભૂલ કરવાને જાય છે. શેતાને ભરમાવી દીધું, પણ એ પોતે ભૂલ કરવાને જઈ રહી હતી ત્યારે એનો હાથ પકડીને રોકવામાં ન આવી કે એને કહેવામાં ન આવ્યું કે તને આ આજ્ઞા આપી છે, તું આ ફળ ખાઈશ નહીં કે બીજાને નહીં ખવડાવીશ. કેમ કે આદમને હવાને આ પ્રભુએ દર્શાવ્યું હતું. ત્યારે જ્યારે ભૂલ કરે છે, કેમ કે પ્રભુએ એ પણ આપ્યું હતું કે એને ફ્રી વિલ આપી દીધું છું, કોઈને રોકટોક કરવાની નથી. ત્યારે આપણે આજે જીવનની અંદરમાં પ્રભુ ઈસુ મસીહે આપણને સર્જા છે, આપણે દીકરા દીકરી, દાસો સેવકો બધી બનાવ્યા છે. પણ જ્યારે ભૂલ મિસ્ટેક કરીએ છીએ, પ્રભુની અંદરમાં આપણે જ્યારે રહેતા નથી, પ્રભુના માર્ગ વચન ઉપર ચાલતા નથી, પવિત્ર આત્માના સંદેશ માર્ગદર્શન દ્વારા આપણે ચાલતા નથી, ત્યારે શેતાનને તક મળી જાય છે. ત્યારે શેતાન આપણા ઉપર હાવી થઈ જાય છે, ત્યારે આપણે ભટકાવી દે છે. તો આપણને આ પવિત્ર વચન દ્વારા આ સંદેશ આપવામાં આવેલો છે. સંદેશ ઉપર આપણે વિશ્વાસ કરવાનો છે. દુનિયાના જ્યારે લોક ઇધર ઉધર, આપણે ચાહે તો આપણા ખુદના ઘરના કુટુંબ પરિવારના હોય કે ફેમિલી સદસ્યો હોય, એની ઉપર આપણે વિશ્વાસ નથી કરવાનો. માત્ર વિશ્વાસ કરવો હોય તો આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદરમાં, એના વચનોની અંદરમાં કે વચન શું કહે છે, વચનને પણ સમજવાનું છે. વચન બે બાજુ દર્શાવતું હોય ત્યારે કઈ બાજુ જવું અને કઈ માર્ગે લેવો ને કઈ માર્ગ ન લેવો, એ આપણે પવિત્ર આત્માની દ્વારા કે પ્રભુના જે દાસો સેવકો આપણને સમજણ આપે, મેસેજ આપે, એના દ્વારા ચાલવું જરૂરી છે. કેમ કે પરમેશ્વરે જે આ ફ્રી વિલ આપ્યું છે, એનો આપણે જ્યારે શેતાનના માર્ગ દ્વારા આપણે જ્યારે ઉપયોગ કરી લઈએ છીએ, ત્યારે પ્રભુ નારાજ થાય છે. કે જ્યારે આદમ અને હવાએ પાપ કર્યું ત્યારે પ્રભુને પણ પસ્તાવો થયો હતો, પણ પ્રભુએ એના દ્વારા, પ્રભુએ એ જે આ વચનની અંદરમાં ભૂલ થઈ હતી, પણ એને એની સજા ભોગવવી પડી હતી. કેમ કે આપણે પણ પ્રભુએ આ ફ્રી વિલ આપ્યું છે, આપણે એના દીકરા દીકરીઓ બનાવ્યા છે, પણ આપણે જ્યારે ભૂલ કરી બેઠીએ, મિસ્ટેક કરી બેઠીએ, ત્યારે આપણે જો પ્રભુને કોઈ આપણે જણાવે કે આ ભાઈ તમારીથી ભૂલ થઈ છે, ત્યારે આપણે એને એ ભૂલને સુધારવા માટે, એનો પસ્તાવો કરવા માટે પ્રભુના શરણની અંદરમાં જઈએ અને પરમેશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે પિતા, મારાથી ભૂલ થઈ છે જાણતા અજાણતા. તો પ્રભુ એ આ પ્રાર્થના આપણી સાંભળે છે અને પ્રભુ એની અંદરમાંથી આપણે મુક્ત કરે છે. પરંતુ પ્રભુ એક આપણા ન્યાયી પરમેશ્વર છે, પક્ષપાત કરતા નથી. એટલે જે પણ આપણે કંઈ જો ભૂલ કરી હોય, આ ગલતી કરી હોય, એનું ભુગતાન હોય, જે એનો આપણે ભરપાઈ કરવી પડશે. કેમ કે પરમેશ્વર એક ન્યાયી પરમેશ્વર છે, એ કોઈનો પણ પક્ષપાત કરતા નથી. માણસને ફ્રી વિલ આપ્યું, માણસ ગલતી કરી બેસે છે, જે ન કરવાનું ન કરી બેસે છે, ત્યારે એ પાપમાં પડી જાય છે. એક્ઝામ્પલ આપણે લઈએ કે આપણે પણ આપણા શારીરિક સંસારી જીવનની અંદરમાં કોઈની વસ્તુ માનો કે આપણે બગાડી નાખી, તોડી નાખી, ભાંગી નાખી, તો એ વસ્તુ આપણે એને નવી આપીએ છીએ ને, આ જે એને આપણે એક ભૂલનું ભુગતાન, જેની કિંમત આપણે ચૂકવવી પડે છે. એક્ઝામ્પલ લઈએ કે આપણે કોઈનો ફોન લીધો હોય અને એ બગડી ગયો કે તૂટી ગયો, તો આપણે એને નવો પાછો આપવો પડે ને, તો એક આપણે એની કિંમત ચૂકવવી પડે. તો આપણા જીવનની અંદરમાં જ્યારે પ્રભુમાં ચાલીએ છીએ, ત્યારે આપણાથી જાણતા અજાણતા જો આપણને શેતાન ભટકાવી દે અને આપણાથી કોઈ ભૂલ મિસ્ટેક થઈ જાય,
આપણાથી પાપ થઈ જાય તો પાપની કિંમત આપણે ચૂકવવી પડે છે. કેમ કે પ્રભુએ આપણને વચન આપેલા છે, આપણે ન્યાયી બનવાનું છે. પિતા પરમેશ્વર પ્રભુ યીશુ મસીહ પણ કહે છે કે જેમ હું પવિત્ર છે એમ તમે પણ પવિત્ર અને શુદ્ધ બનો. પણ આપણે જ્યારે પાપ કરી બેસીએ છીએ ત્યારે એને આપણું ભુગતાન ભોગવવું પડે છે. તો આપણે પ્રભુ યીશુ મસીહ એ જે આપણે હક અધિકાર આપ્યા છે એ હક અધિકાર યુઝ કરવા માટે કોઈ બીજી વ્યક્તિને આપણે નુકસાન ન પહોંચાડી શકીએ, આપણાથી કોઈ બીજાને નુકસાન ન પહોંચે એનો પણ આપણે ખ્યાલ રાખવો બહુ જરૂરી છે. તો પ્રભુ યીશુ મસીહ ચાહે છે કે જે મારા વચનો છે અને જે મારી આજ્ઞા છે એ પ્રમાણે ચાલો તમે, અને એ પ્રમાણે આપણે નથી ચાલતા તો આપણને ભૂલમાં, પાપમાં, આજ્ઞાનું અનાજ્ઞાપનની અંદરમાં આપણે પાપમાં પડીએ છીએ, ભૂલ કરીએ છીએ. અને પ્રભુને જે આ ગમતું નથી, પ્રભુ ન્યાયી છે, તો આપણે અન્યાય કરી બેઠીએ છીએ ત્યારે આપણે આ ભૂલની કિંમત ચૂકવવી પડે છે. તો આપણે આ વચનો માટે સમજવા માટે આગળ જઈશું, અને જે આ પવિત્ર શાસ્ત્રની અંદરમાં જે આ વચનો આપ્યા છે, આ વચન આપણને સમજાવે છે કે આપણે શું કરવું અને શું ન કરવું. તો આપણે એક બાઇબલની અંદરમાં જેથી એક મહાન મોટું નામ છે, જે નામ છે દાવીદ રાજાનું, એનું આપણે એક ઉદાહરણ લઈશું કે દાવીદ રાજા એના જીવનની અંદરમાં એક પોતે રાજા હતો, તે છતાં પણ ભૂલ કરે છે અને ભૂલનો એને ભોગ આપવો પડે છે, ભૂલની એને કિંમત ચૂકવવી પડે છે. એ આપણે જોઈશું. તો આપણે એક વચન કાઢીશું, ગીતશાસ્ત્ર 51 એનું 1, 2, 3, 4 વાંચી લઈએ આપણે. ગીતશાસ્ત્ર 51:1-4. હે ઈશ્વર, તમારા પ્રેમને લીધે મારા પ્રત્યે દયા દર્શાવો. તમારી અસીમ રહેમ અનુસાર મારા અપરાધોને ભૂંસી નાખો. મારા દોષથી મને પૂરેપૂરો ધોવો, મારા પાપથી મને શુદ્ધ કરો. હું મારા અપરાધો કબૂલ કરું છું અને મારું પાપ નિરંતર મારી સમક્ષ છે. તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દ્રષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો, અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાય ચુકાદામાં તમે વ્યાજબી છો. આમેન. આમીન. હાલેલુયા. આપણે એક આ વચન દ્વારા સમજ લેવાની છે. દાવીદ રાજા જ્યારે એક ભૂલ કરી નાખે છે, આપણે ભૂલ તમને જણાવું છું કે દાવીદ રાજા એક રાજા હતો. એ રાજા પહેલાં તો એક જોઈએ તો એક ભરવાડ, એક ચરવાહ હતો. એની કોઈ કિંમત હતી નહીં, એક સામાન્ય મામૂલી હતો. પણ પ્રભુની દ્રષ્ટિની અંદરમાં એ સાચો ઠહેરો. પ્રભુએ એને જોયો કે આ મારા રાજ્ય માટે કાર્ય કરવાને કાબિલ બનશે. એના હૃદયને પ્રભુએ જોયું, ત્યારે એને ભરવાડની અંદરમાંથી ત્યાંથી ઉઠાવીને એક રાજા બનાવ્યો. રાજા બનાવ્યો એટલે કે આખા એને દેશ ઉપર અધિકાર આપ્યો. પણ જ્યારે પ્રભુની આજ્ઞાની અંદરમાં ઉત્થાપી એને, અને જે આ બાથશેબા સાથે વ્યભિચારનું એને કાર્ય કર્યું, ત્યારે પ્રભુને ઘણું દુઃખ થયું. અને પ્રભુએ પછી એને આગળ પાપમાં ને પાપમાં ન જાય એટલા માટે એના એક દાસને પ્રભુએ, નાથાનને જે મોકલાયો એની પાસે, અને સમજાયો કે તારાથી આ ભૂલ થઈ છે. ત્યારે એની ભૂલ એને સ્વીકારી લીધી, અને એ ભૂલ સુધારવા માટે એને પ્રભુ પાસે આ પ્રાર્થના યાચના કરે છે. અને એ પ્રભુને કહે છે કે હવે મારાથી આ પાપ થઈ ગયું છે, મારાથી અપરાધ થયું છે, મારાથી દોષ થયો છે, તો પ્રભુ મને આ મારા દોષથી, મારા પાપથી મને મુક્ત કરો. કેમ કે એકમાત્ર પરમેશ્વર છે, એ જ પાપ ક્ષમા આપી શકે છે. અને એ અંતકરણથી, પૂરા દિલથી, પૂરા મન હૃદયથી પ્રભુની પાસે એ વિનંતી કરે છે, આજીજી કરે છે
કહે છે કે હા પ્રભુ, જે આ તમારી વિરુદ્ધ છે એ મેં પાપ કર્યું છે. પ્રભુએ એને હરેક મનુષ્યને ફ્રીડમ આપ્યું હતું. જ્યારે એને આ પાપ કરવાને ગયો ત્યારે પ્રભુએ એને હાથ પકડીને રોક્યો નહોતો કે કોઈને મોકલાયો નહોતો કે તું આ કરવા જઈ રહ્યો છે એ રોંગ છે. આજે આપણા જીવનની અંદરમાં આપણે એક શીખ લેવાની છે કે આજે આપણે ચાહે તો પ્રભુના દાસો હોય, સેવકો હોય કે બાળકો, સંતાનો હોય, આપણને પ્રભુએ જે આ ફ્રી વિલ, આપણે સ્વતંત્રતા આપી છે, આપણી અંદરમાં આપણને કોઈ પ્રભુએ એક પોતાનો દાસ બનાવ્યો હોય, શિષ્ય બનાવ્યો હોય, સેવક બનાવ્યો હોય, પણ આપણે કોઈ ગલતફહેમી, કોઈ ગલત શુભ સંદેશ કે ગુડ ખરાબ કંઈ ખોટું કોઈનું નુકસાન થાય એવું જો આપણે કરી બેઠીએ ત્યારે પ્રભુને દુઃખ થાય અને પ્રભુ આપણાથી પાછા હટી જાય. પણ પ્રભુ પરમેશ્વરે વચન આપ્યું છે કે હું ત્યાગીશ નહીં કે છોડીશ નહીં. એટલા માટે એ ભૂલ સુધારવાને માટે તમને એક ઓર મોકો આપે, 2 મોકા આપે, 3 મોકા આપે અને પ્રભુ એના દાસ સેવક દ્વારા આપણને જણાવે ત્યારે આપણે આપણા અંતકરણથી, આપણા ખુદની અંદરમાં આપણે ઝાંકવું પડે કે હું પ્રભુની અંદરમાં ચાલું છું. જાણતા અજાણતા મારાથી કોઈ ભૂલચૂક તો થતી નથી ને, મારા દ્વારા કોઈનું નુકસાન થતું નથી ને, મારા દ્વારા કોઈને કંઈ અઠેસ પ્રોબ્લેમ તો થતો નથી ને. બધું આપણે જાણવું પડે, જોવું પડે. તો આ દાવીદ રાજાને ફ્રી વિલ આપવામાં આવ્યું તો રાજા બનાવ્યો હતો. રાજા તો ચાહે એ કરી શકે છે, એની પાસે પૂરો અધિકાર છે, કેમ કે એ રાજા છે, એ ચાહે એ કરી શકે છે. બીજાની પત્નીની સાથે વ્યભિચાર કરી શકે છે, પણ પ્રભુએ એને રોક્યો નહીં. પ્રભુએ ફ્રી વિલ આપ્યું છે, પ્રભુએ એને આજ્ઞા આપી છે, પણ જ્યારે આ પાપ કર્યું ત્યારે એને રોકવામાં નહોતો આવ્યો. એનાથી પાપ થઈ ગયું, પણ પ્રભુએ એના પોતાના દાસને મોકલાવ્યો અને એને શુભ સંદેશ દ્વારા, આ એને વચન દ્વારા જણાયું કે તે આ પાપ કર્યું છે. ત્યારે પ્રભુએ એને કીધું કે તે એક્સેપ્ટ કરી લીધું છે, પણ પ્રભુ કહે છે કે હવે હું તને માફ કરીશ, પણ જે આ નુકસાન કર્યું, આ ભુગતાન થઈ ગયું, એની કિંમત તો એને ચૂકવવી પડી. પ્રભુએ એને આગળ જતા એના જીવનની અંદરમાં કેટલા દુઃખ, પ્રોબ્લેમ આવ્યા એ આપણે જોઈશું. વચન ફરી એક વાંચીશું આપણે, 51:10-11. ગીતશાસ્ત્ર 51:10-11. હે ઈશ્વર, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને તાજો કરો અને દ્રઢ કરો. તમારી સમ્મુખથી મને કાઢી મૂકશો નહીં અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેશો નહીં. આમેન. આમીન. હાલેલુયા. તો એક એનાથી ભૂલ થઈ જાય છે, પણ એ પ્રભુના શરણની અંદરમાં સ્વીકાર કરે છે, એક્સેપ્ટ કરે છે, માફી માંગે છે કે પ્રભુ આ મારાની અંદરમાં જે આ દુષ્ટ આત્મા, દુર્વાસના, જે વ્યભિચારની વાસના આવી છે અને મારાથી પાપ થઈ ગયું છે, તો હવે પ્રભુ મને માફ કરો. આ હૃદયને તમે બદલાવો, શુદ્ધ હૃદય આપો મને, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો અને મારા આત્માને તાજો અને દૃઢ બનાવો કે જે આ ભૂલ થઈ છે આ સુધારવાને માટે મને સક્ષમ, કાબિલ બનાવો અને તમારી સન્મુખથી મને કાઢી મૂકશો નહીં અને જે આ તમે પવિત્ર આત્મા આપ્યો છે એ લઈ લેશો નહીં. પવિત્ર આત્મા આપણની અંદરમાં છે, એ આપણે સતર્ક કરે છે, આપણે જણાવે છે કે આ કર્યું છે, ખોટું કર્યું છે. પણ જ્યારે આપણાની અંદરમાં પવિત્ર આત્મા કાર્ય કરે છે ક્યાં સુધી કે આપણે જ્યારે પ્રભુના વચનોની અંદરમાં, પ્રભુની પ્રાર્થનાની અંદરમાં, પ્રભુની ઈચ્છાઓની અંદરમાં ચાલીએ છીએ ત્યાં સુધી. પણ જ્યારે આપણે આગળ ને આગળ આપણા ખુદથી, આપણે ખુદ કંઈક છે, મને એક પાવર શક્તિ છે, હું એમ માની લઉં કે હું પ્રભુનો દાસ છે, સેવક છે, પ્રભુએ મને આ કામ સોંપ્યું છે શુભ સંદેશ આપવાનું, તો હું શુભ સંદેશ આપું, પણ મારા પોતાની મરજીથી પ્રમાણે હું આપ્યા રાખું, લોકોને નુકસાન, હાનિ પહોંચે એ પ્રમાણેના પણ સંદેશ આપી શકું. પણ એવું જો કરું તો મને પણ આ પાપની સજા થઈ શકે છે. પણ મારે પણ પ્રભુનો એક આદરયુક્ત ડર રાખતા
જે આ શુભ સંદેશ આપવામાં પ્રભુના વચન દ્વારા જે પવિત્ર આત્માની જે માર્ગદર્શન અગવાહી મળે, જે સુવિચાર આપે એ દ્વારા દર્શાવવું પડે. ચાહે કોઈ તો પછી ભૂલ થઈ હોય અને આપણે એને સમજાવીએ, એ સાંભળે કે ન સાંભળે, એ પ્રભુ પછી એની ઈચ્છા પ્રમાણે એનાની અંદરમાં જીવનમાં કામ આપે. આપણે ક્યારેક જોઈએ છે કે આપણા શરીરમાં શારીરિક આપણા જીવનની અંદરમાં શા માટે તકલીફો, પ્રોબ્લેમો જાતા નથી, શા માટે આ મુસીબતો ઊભી ને ઊભી જ છે. પણ આપણે ખુદને ઝાંકવું પડે. જ્યારે કોઈ આપણને સંદેશ આપે, કોઈ ઠકોર કરે, ત્યારે ખુદે આપણે આપણા મન અને હૃદયથી આપણાની અંદરમાં ઝાંકવું પડે કે આ પ્રોબ્લેમ શા માટે છે. તો આપણે હરેકે પોતાની આત્મપરીક્ષા કરવી જ જોઈએ કે આ દુઃખ, દર્દ, પ્રોબ્લેમ, રૂકાવટ શા માટે ને શા માટે છે, શા માટે હટતું નથી. તો આપણે શરણની અંદરમાં પ્રાર્થના કરવી જોઈએ, પ્રભુને કહેવું જોઈએ કે પ્રભુ મારાની અંદરમાં નવું હૃદય ઉત્પન્ન કરો, નવો આત્મા, તાજા મને દૃઢ બનાવો કે હું આ તમારી સંગતિમાં રહી શકું. પ્રભુ તમારો આ પવિત્ર આત્મા આપ્યો છે, મારી પાસેથી લઈ લેશો નહીં. પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આપણને, તો પ્રભુ આપણની અંદરમાં કૃપા આપણને આપશે. કેમ કે પ્રભુના જે આ વચન છે, પ્રભુ એક ન્યાયી પરમેશ્વર છે. એ પ્રભુ ન્યાયને આગળ ચલાવે છે, ન્યાયને જોઈ છે કે ન્યાયી વ્યક્તિ કોણ છે અને અન્યાયી વ્યક્તિ કોણ છે. આપણે આ દાવીદ રાજાના એક વચન આગળ જોઈશું. બીજા શમૂએલની અંદરમાં 11:2 અંદરમાં આપેલું છે કે દાવીદ રાજાએ જે ભૂલો કરી હતી એના કારણે એના જીવનમાં તકલીફ આવી છે, પણ પ્રભુએ એને આ માફી આપી દીધી હતી. પણ જે ભૂલ કરી હતી એની કિંમત તો એને ચૂકવવી જ પડી. આપણે આજે જીવનની અંદરમાં પ્રભુની અંદરમાં ચાલીએ છીએ, પણ આપણે પણ જો કંઈ ભૂલ મિસ્ટેક કરીશું, પ્રભુ આપણી સાથે છે, તે છતાં પણ આપણે જે આ ભૂલનું ભુગતાન, કિંમત ચૂકવવી પડશે. એ આપણે યાદ રહે. કેમ કે પ્રભુનો અહીંયા સંદેશ આપણે આ જણાવે છે. વચન વાંચીશું, બીજો શમૂએલ 11:2. બીજો શમૂએલ 11 બીજી કલમ. એક દિવસે સાંજે દાવીદ પોતાના પલંગ પરથી ઉઠીને રાજમહેલની અટારીમાં ગયો. તે ઉપર આટા મારતો હતો, ત્યારે તેણે એક સ્ત્રીને સ્નાન કરતી જોઈ. તે ઘણી સુંદર હતી. આગળ વાંચીશું 3. તેથી તે કોણ છે એની તપાસ કરવા તેણે સંદેશક મોકલ્યો, અને તેને ખબર પડી કે તે તો એલિયામની પુત્રી ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા હતી. દાવીદે તેને લઈ આવવા માણસો મોકલ્યા. ઓકે, આપણે અહીંયા રોકાઈશું આગળ. તો અહીંયા દાવીદ રાજાએ શું મિસ્ટેક કરી હતી આપણે એના જીવનની અંદરમાં વચનો દ્વારા જોયું કે જ્યારે એક રાજા પોતાના રાજભોગની અંદરમાં આનંદી જીવન જીવતો હતો, અને જ્યારે એ બહાર ટહેલવા નીકળે છે ત્યારે એક સ્ત્રીને જોઈએ છે, અને સ્ત્રીને જોતા એની અંદરમાં વ્યભિચાર જે આવી ગયો. આ શેતાને એની અંદરમાં એક કાર્ય શરૂ કરી દીધું અને એને અહીંયા પાપ કર્યું આપણે જોઈએ છે. અને આગળ જતાં આપણે જોઈએ છે કે જે આ હિત્તી ઉરિયા હતો, એનો પતિ હતો, એ દાવીદ રાજા એવી યોજના બનાવે છે કે એને એના પતિને પણ મરાવી નાખે છે યુદ્ધની અંદરમાં. એવી યોજના બનાવીને આપણે બહુ વચનની અંદરમાં આખું નહીં વાંચીશું, તમે વાંચી શકો છો. જે બીજા શમૂએલની અંદરમાં ચેપ્ટર 11 આગળ આપેલા છે. તો જ્યારે આ પાપ કરી બેઠો, એને માત્ર વ્યભિચારથી નહીં પણ આગળ એની પત્નીને પૂરી રીતે પચાવી લેવા માટે બાથશેબાને એને ઉરિયા એના પતિને પણ મરાવી નાખ્યું. આ એક ગિલોનું કામ કર્યું હતું. એના દ્વારા પ્રભુએ એને પાપની અંદરમાં આ પડ્યો હતો ત્યારે એમાંથી કાઢવા માટે એના એક દાસને મોકલાવ્યો હતો. અને પ્રભુએ એને શું કીધું હતું કે હવે તે આ ખૂનરેજી ચલાવી છે, અને આ ભૂલને કારણે, આ પાપને કારણે હવે તારે આ ભૂલનો ભોગ આપવો પડશે. અને પ્રભુએ કીધું હતું
કે તારા હવે આ જીવનની અંદરમાં આ ભૂલ ચૂકવવા માટે તારા કુટુંબ પોતાની અંદરમાં ખૂનરેજી ચાલશે. તારા જ લોક, તારો જ દીકરો તને, એટલે ત્યાં કહ્યું નહોતું કે તારો દીકરો, પણ ટૂંકમાં કીધું હતું કે તારા કુટુંબ પરિવાર દ્વારા જ તને આ બધી નુકસાની થશે. તો જ્યારે જોઈએ છીએ કે પ્રભુ એને જ્યારે કીધું હતું વચનની અંદરમાં આપણે આગળ વાંચીશું. ઓકે, 2 શમૂએલ 12:10-13. તે પ્રભુની ઉપેક્ષા કરીને ઉરિયાની પત્ની રાખી હોવાથી તારા કુટુંબમાં હંમેશા અંદરો અંદર ખૂનરેજી ચાલ્યા કરશે. વળી પ્રભુ કહે છે, તારા પોતાના કુટુંબમાંથી જ તારી સામે વિદ્રોહ થશે. તને જાણ પડે એ રીતે હું તારી પત્નીઓ લઈને બીજા માણસોને આપીશ. તે થોડે દિવસે તેમની આબરૂ લેશે. તે ગુપ્ત રીતે પાપ કર્યું, પણ એ હું સર્વ ઇઝરાયલના દેખતા થોડે દિવસે થવા દઈશ. દાવીદે કહ્યું, સાચું જ મેં પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે. નાથાને જવાબ આપ્યો, પ્રભુ તને ક્ષમા આપે છે, તું માર્યો જઈશ નહીં. આમેન. આમેન, હાલેલુયા. અહીંયા પરમેશ્વરનું વચન પરમેશ્વર ખુદ કહે છે, કેમ કે એને આ ભૂલ કરી, એને પાપ કર્યું, પણ પ્રભુએ એને અંતમાં કીધું એના દાવીદને એના સેવક દ્વારા કે તું માર્યો જઈશ નહીં. પ્રભુએ એને એનો જીવ લીધો નહીં, પણ આજે એને કીધું હતું કે હવે આ તારા કુટુંબમાં હંમેશા અંદરો અંદર ખૂનરેજી ચાલ્યા કરશે. એટલે જોઈએ છે કે દાવીદનો ખુદનો દીકરો અબશાલોમ છે, એનો એક ભાઈ છે આનમોન, એની સાથે એ આનમોન છે એની બહેન સાથે વ્યભિચાર કરે છે. તો આ એક પ્રભુના એની અંદરમાં પહેલાં એને જે આ વ્યભિચાર કર્યો હતો, એનું પાપ કર્યું હતું, એ જ પાપ એના કુટુંબની અંદરમાં આવ્યું. તો આપણે જાણવાનું છે કે જ્યારે આપણાથી મિસ્ટેક થઈ જાય છે, આપણે કબૂલ કરતા નથી અને પ્રભુ પાસે જતા નથી, ત્યારે આ આપણાની અંદરમાં હંમેશા પ્રભુની સજા આગળ અને આગળ વધતી રહે છે. એટલે આપણે જોઈએ કે આપણાની અંદરમાં આ હું પ્રભુમાં છે, હું રોજ પ્રભુની પ્રાર્થના કરું છું, આરાધના કરું છું, હું ચર્ચ જાઉં છું, સંગતિમાં જાઉં છું, મિટિંગો અટેન્ડ કરું છું, પણ શા માટે આ પ્રોબ્લેમ આવ્યા રાખે છે, શા માટે આવું થયા કરે છે? પણ અહીંયા કહે છે કે જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ છે તો આપણે પાપથી પસ્તાવો કરીને પાછું ફરવાનું છે, પ્રભુના શરણમાં આવવાનું છે, જેથી કરીને આપણે એની માફી મળે. ભૂલનું આપણે ભુગતાન ભોગવવું પડશે. અને આગળ જતા દાવીદ રાજાનો ખુદનો દીકરો જે અબશાલોમ છે, એ દાવીદ રાજા વિરુદ્ધ બળવો કરે છે અને પોતાની સામે પોતે એક રાજ્યની અંદરમાંથી થોડાક લડવૈયાઓ લઈ, થોડાક માણસો લઈને દાવીદ રાજા સામે યુદ્ધ કરવાને વિદ્રોહ કરે છે. ત્યારે દાવીદ રાજાએ એના જે માણસો હતા એ બધાને લઈ અને નગર છોડીને ભાગી જવું પડે છે. અને જ્યારે રસ્તામાં જાતો હોય છે ત્યારે બીજો એક સામાન્ય માણસો એની ઉપર ધૂળ ઉડાડે છે, એની ઉપર પથરાવ કરે છે અને શાપ દે છે. ત્યારે દાવીદ રાજાનો જ્યારે એક માણસ કહે છે કે રાજા, તમે શા માટે આ કૂતરાને તમે આ શાપ દેવા દેવ છો? શા માટે તમારે ઉપર અત્યાચાર કરી રહ્યો છો? તમે કહો તો હમણાં જ હું એનું માથું કાપી નાખું. પણ દાવીદ રાજા શું કહે છે કે પ્રભુએ જ જો મોકલાયો હોય તો એ ભલે કરે, આપણે એને ના પાડી શકતા નથી. હું કામ? દાવીદ રાજાને ખબર હતી કે મેં આ પાપ કર્યું છે, ભૂલ કરી છે, એના કારણે મારા જીવનની અંદરમાં આ અત્યાચાર થઈ રહ્યો છે. ત્યારે એને મૂંગા મોયે સહન કરવું પડ્યું. એ ચૂપ રહ્યો, નહીં તો એ પ્રભુની ખિલાફ એ ફરીવાર પાપ કરી શકત. કેમ કે આ એને પાપનું ભુગતાન ભોગવવાનું હતું. પ્રભુ ઈસુ મસીહને પણ જ્યારે આ ધરતી ઉપર ક્રૂસ ઉપર મારવામાં આવે છે, એની ઉપર અત્યાચાર કરવામાં આવે છે, ત્યારે એ પણ ચૂપ હતા. શા માટે? કેમ કે આપણા પાપો અપરાધો એને લઈ લીધા હતા.
આપણી ઉપર જે આ પાપો અપરાધ હતા, આપણી ઉપર આ બધી ગુનો હતો, એની અંદરમાંથી આપણે મુક્ત કરવાના હતા. એના માટે કિંમત ચૂકવવાની હતી. જે આપણે પાપમાંથી મુક્ત કરવા માટે એક બલિદાનની જરૂર હતી, લોહી વહેડાવવાની જરૂર હતી. એ મૂંગા મોએ સહન કર્યું. પ્રભુ ઈસુ મસીહ આ બધી સહન કરવાની કંઈ જરૂર નથી. એ આપણા માટે, આપણે પાપમાંથી મુક્ત કરવા માટે, છોડાવવા માટે એક મૂંગા મોએ સહન કર્યું, એક બલિદાન આપ્યું એને ખુદનું. તો આ દાવીદ રાજા હતો, ભાગતો હતો, અને એક સામાન્ય માણસ એની ઉપર આવી અને આ પથરાવ કર્યો, શ્રાપો આપ્યા, ગાળો દીધી. પણ દાવીદ રાજાએ ત્યારે ચૂપ રહેવું પડ્યું. શા માટે? કેમ કે જો એ ફરી સામનો કરે તો એ આ ભૂલનું ભુગતાન ભોગવી શકતો નથી અને પાછો ફરી પ્રભુ ખિલાફ પાપ થઈ જાય એના માટે. એટલે એના દીકરાથી, ખુદના દીકરાથી પણ એને ભાગવું પડ્યું. અને આ માણસ જે એની ઉપર શ્રાપો વરસાવતો હતો એને પણ એને ના પાડી. આ એના માણસને કે એને કંઈ બોલાવશો નહીં, જો એ પ્રભુએ મોકલાવ્યો છે તો એ ભલે કરે. તો આપણે આ વચન ઉપરથી આપણા જીવનની અંદરમાં શીખ લેવાની છે. પ્રભુના જે આ વચન દ્વારા આદેશો આપેલા છે પ્રભુએ, આપણે આદેશને સ્વીકાર કરવાનો છે. અને આ પ્રભુની જે યોજના છે એ પરિપૂર્ણ થાય. આપણા જીવનની અંદરમાં જે કંઈ દુઃખ તકલીફો આવે એને આપણે જાણવાનું છે કે શા માટે આવી છે. અમારા ભૂલના કારણે આવી છે, મેં પાપ કર્યું છે એના કારણે આવી છે. તો એ આપણે મૂંગા મોએ સહન કરવી પડશે. કેમ કે પ્રભુ ઈસુ મસીહની ઈચ્છા અનુસાર જ બધી વસ્તુ થાય છે. આપણા પાપને કારણે જ આપણે પસ્તાવો કરવાની આપણને તક મળે છે. આપણા જીવનની અંદરમાં તકલીફો, મુસીબતો શા માટે આવે છે? કેમ કે આપણે જે આ જીવન જીવી રહ્યા છે એની અંદરમાંથી આપણને પ્રભુ ઈસુ મસીહ પાસે જવાની એક તક મળે કે આપણે એના શરણમાં જઈએ, કે આપણામાં પ્રોબ્લેમ, આપણે તકલીફ, દુઃખો, મુસીબતો આવી છે તો શા માટે આવી છે? તો આપણે પ્રભુ ઈસુ મસીહ પાસે જઈએ, એના શરણમાં જઈએ અને એની અંદરમાંથી આપણે પ્રભુના માર્ગદર્શન દ્વારા, પવિત્ર આત્મા દ્વારા આપણે સંદેશ મળી શકે. કોઈ ચાહે તો કોઈના દ્વારા, બાઇબલ દ્વારા કે પ્રભુના દાસ દ્વારા આપણે સંદેશ મળે ત્યારે આપણે આપણા પોતાના જીવનમાં ઉતારીએ કે આમ કંઈક આવ્યું છે તો આપણે વિચાર કરીએ કે શા માટે આ બની રહ્યું છે. હું પ્રભુની અંદરમાં છે, પ્રભુ મારી સાથે છે, તો પણ શા માટે બની રહ્યું છે? એવું આપણે વિચાર કરવાનો છે કે ક્યાં મારાથી ભૂલ થઈ છે, ક્યાં ગલતી થઈ છે, શા માટે આ બધી બન્યું છે. તો એના ઉપર આપણે એક વિચાર કરવાનો. તો પ્રભુ એની અંદરમાંથી આપણે એક માર્ગદર્શન આપે કે આ તારાથી આ ભૂલ થઈ છે. જેમ દાવીદ રાજાથી ભૂલ થઈ ગઈ હતી. દાવીદ રાજા તો એક પ્રભુ ઈસુ મસીહ ખુદ દાવીદના વંશજમાંથી આવ્યા હતા, પણ દાવીદ રાજાને પણ એક સામાન્ય છોકરામાંથી એક રાજા બનાવ્યો હતો. રાજાનો અધિકાર એને મળ્યો હતો અને આ અધિકારનો એને રોંગ ઇસ્તેમાલ કર્યો, ખોટો ઇસ્તેમાલ કર્યો, ખોટી રીતે અધિકાર વાપર્યો. ત્યારે એના જીવનની અંદરમાં તકલીફો આવી ગઈ. ત્યારે એને આ પાપની કિંમત ચૂકવવા માટે એને જ્યાં સુધી આ પાપની કિંમત ચૂકવાઈ ન જાય ત્યાં સુધી એને ચૂપ રહેવું પડ્યું. પણ પ્રભુ ઈસુ, યહોવા દેવ એને મારી નાખતા નથી. એનું પાપનું ભુગતાન ભોગવાઈ જાય છે. ફરીવાર પાછો એને રાજા બનાવી છે, રાજા હોય જ છે. અને પ્રભુ ઈસુ મસીહે એના ભૂલના કારણે જે એનો પહેલો દીકરો જે વ્યભિચારથી જન્મ્યો હતો એને પણ પ્રભુ કહેશ કે હવે એ જીવશે નહીં, એને પણ એનો નાશ થાય છે, એ મરી જાય છે. પણ જ્યારે આ એનું ભુગતાન ભોગવી દે છે, કિંમત ચૂકવી દે છે, પાછો રાજા પ્રભુ એને બનાવે છે અને આગળ એની પેઢી દર પેઢી એના દીકરા દ્વારા એનું રાજ્ય કાયમ રહે છે. તો આજે આપણા પણ જીવનની અંદરમાં જ્યારે તકલીફો આવે ત્યારે આપણે ખુદને ઝાંકવાનું છે, વિચાર કરવાનું છે, સોચવાનું છે અને પ્રભુના શરણની અંદરમાં હંમેશા જવાનું છે. એને પ્રાર્થના કરવાની છે. પ્રભુના વચનોને આપણે માન્ય રાખવાના છે, વિશ્વાસ રાખવાનો છે અને આપણા પણ મન અને હૃદયોની અંદરમાં
જે કંઈ કડવાશ છે, દુરાસાવ છે, દુર્વાસના છે, પાપ છે, તો આપણે એનાથી દૂર કરવાનું છે. તો ઓટોમેટિકલી પ્રભુના કૃપા દ્વારા આપણા જીવનની અંદરમાં પણ આગળ આપણે વધીશું અને પ્રભુના જે સ્વર્ગીય રાજ્યને માટે જે અનંત જીવન આપણા માટે પ્રભુએ રાખી મૂકેલું છે ત્યારે એ આપણને પ્રભુ આપશે. પ્રભુ આપણને ત્યાગી દેતા નથી કે છોડી દેતા નથી, કેમ કે એ ન્યાયી પરમેશ્વર છે. જે એના વચન મુખથી આપેલા છે એક પથ્થરની લકીર સમાન છે. એને કીધેલું છે કે આકાશ અને પૃથ્વી ટળી જશે પણ મારા વચનો કદી ફોક નહીં જાય, કદી પણ નહીં નાશ પામે. એક આ જે વચનોમાં લખેલું છે એ કહીશ કે મારું રાજ્યના આ કાર્ય કરવાને માટે જ્યાં સુધી સક્ષમ કાબિલ નહીં થાય ત્યાં સુધી એમાંથી એક કાનો માત્ર નાનામાં નાનું પણ એક રદબાતાલ નહીં થાય. તો પ્રભુએ આપણને આ વચનો આપ્યા છે. વચન દ્વારા આપણે સમજાવે છે. જ્યારે આપણા જીવનની અંદરમાં ક્યારેય પણ મુશ્કેલીઓ, તકલીફો, રૂકાવટ આવે ત્યારે આપણે એક બ્રેક લગાડવાની છે, વિચાર કરવાનું છે, સોચવાનું છે, પ્રાર્થના કરવાની છે, પ્રભુના શરણની અંદરમાં નમ્ર, દીન અને હંબલ બનવાનું છે અને આપણે પ્રભુનો હંમેશા ધન્યવાદ કરતો રહેવાનો છે. પિતા પરમેશ્વર આપણને હંમેશા જુએ છે, ઝાંકે છે અને કેમ કે એનો એક પવિત્ર આત્મા આપણામાં મૂક્યો છે. આ પવિત્ર આત્મા આપણને પ્રભુ ઈસુ મસીહ સાથે હંમેશા કોન્ટેક્ટમાં રાખે. એના રિલેશનશીપ એટલે એના સંબંધની અંદરમાં, એક રિશ્તાની અંદરમાં આપણે જાળવી રાખે છે. તો હંમેશા આ પવિત્ર આત્મા દ્વારા આપણે જોડાઈ રહેવાનું છે અને પ્રભુ ઈસુ મસીહની ઈચ્છા પ્રમાણે ચાલવાનું છે. પ્રાર્થના કરતું રહેવાનું છે. એકબીજાને માટે પણ પ્રાર્થના કરતું રહેવાનું છે. એકબીજાને આપણે ક્યારેક માર્ગદર્શન આપીએ છીએ આપણને પ્રભુના વચન દ્વારા, પણ આપણાની અંદરમાં જ્યારે કંઈ પણ એવું અભિમાન, ઈગો આવી જાય કે આપણે કોઈનો વચનો સાંભળતા નથી, કોઈના કહેવાનું આપણે માન રાખતા નથી, ત્યારે આપણાની અંદરમાં વધારે તકલીફ આવી જાય છે. પણ અહીંયા આપણે જોયું કે દાવીદ રાજાએ પાપ કર્યું હતું. જ્યારે પ્રભુએ નાથાનને મોકલો એના દાસ સેવકને, ત્યારે દાવીદ રાજાએ એને માન્ય કરી લીધું, ભૂલ કબૂલ કરી લીધી અને પ્રભુના શરણની અંદરમાં જઈ અને પ્રાર્થના કરી. ત્યારે પ્રભુએ એની અંદરમાંથી આ જે ભૂલનો ભોગ હતો, એ પાપની કિંમત તો ચૂકવવી જ પડશે, એ માફ કર્યા પછી પાછું આપણે પ્રભુના સંબંધમાં કન્ટિન્યુ રહી શકીએ છીએ. તો આપણે આ પ્રભુનો જે શુભ સંદેશ હતો સાંભળો, વિશ્વાસ કરજો અને પ્રભુના વચનોની અંદરમાં રહી પ્રભુના આદરયુક્ત ડર સાથે પ્રભુની સાથે જીવન જીવી શકીએ. અનંત જીવન, સ્વર્ગીય જીવન માટે પણ આપણે આગળ વધી શકીએ. તો પ્રભુનો ધન્યવાદ કરું છું. આજનો શુભ સંદેશ અહીંયા હું પૂરો કરું છું. માન મહિમા પરમેશ્વરને આપું છું. તો જે આ સંદેશ આપણે સાંભળો, તો સંદેશ વિશે આપણે પ્રભુને પ્રાર્થના કોઈ કરશે કે જાણતા જો પ્રભુ અમારાથી ભૂલ થાય તો અમને સંદેશવાહક દ્વારા, તમારા પવિત્ર આત્મા દ્વારા અમને પણ માર્ગદર્શન આપો, જેથી અમે આ ભૂલની અંદરમાંથી, અમે આ પાપની અંદરમાંથી અમે પાછા હટીએ, તમારા શરણની અંદરમાં આવીએ કે માત્ર તમે જ એક પરમેશ્વર છે, તમારી પાસે જ આ અધિકાર છે કે હરેક પાપ શ્રાપની અંદરમાંથી મુક્ત કરનાર માત્ર એક જ આ નામ છે, એ માત્ર પ્રભુ યેશુનું નામ છે. એવું નામ આ દુનિયાની અંદરમાં માણસોને પ્રભુ ઈસુ મસીહ દ્વારા બીજું કોઈ નામ આપવામાં આવ્યું નથી. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા પરમેશ્વરનો હો. આમીન, આમીન, આમીન.